બેટિંગ નો વારો આવી ગયો ફાઇનલી અને ભાઈ દાનિશભાઈ આવી ગયા છે એનું સન્માન કરવાનું જરીક સન્માન કરીને ઉભરીએ આ જગ્યાએ મેરો ભાઈ સ્વાગત છે તમારું ફરી એક મારા બ્લોગમાં ને આપણો હા ભાઈ એને સસ્ત્રીયકાલ ન કહેવાય બે હાથ જોડીને એને બીજું કહેવાય જય શ્રી રામ. આ તો ભાઈ આપણા મિત્રને બે આંગળી વાળા મિત્રને બોલાવી દીધો ઓન ધ વે અમરેલી ઓલા બગસરા બસ સ્ટેન્ડ ને ઓન ધ વે બગસરા બસ સ્ટેન્ડ અમે સવી ભાઈ બસમાં બે ગયા છે નજીકભાઈ નૈતિકભાઈ હાલો હો નૈતિકભાઈ ઓલા રિયનભાઈ એલિયસ સ્પાઈડરમેન આવી ગયા હવે કત્યા હાલો રેડી. તો ભાઈ તમે આમ જોઈ લીધું ટૂંકમાં હવે નવું આવ્યું આ ભાઈ આપણે આમ જ કરવાનું આપણે આમ નથી કરવાનું. કંડક્ટર વીઆઈપી ટિકિટ બતાવી દે વીઆઈપી પાસ છે અને વીવીઆઈપી ટિકિટ બતાવી દે એટલે 0-0 આજનો માહોલ કાલ જેવો જ છે ભાઈ ચાકા જેવો બતાવી ભાઈ. તો ભાઈ ફાઇનલી અમે અમરેલી બસ સ્ટેન્ડે ઉતરી ગયા ના ઓન ધ વે સવીભાઈ કોલેજ રિયનભાઈ આમાં ભૂલી ગયા પાછા આમાં આવી સોરી આમાં આવી ગયા પાછા ભાઈ અને એસન્ટ આવ્યા યંગસ્ટર લાગ્યો જો ભાઈ રેલવે સ્ટેશન આમાં પૂગી ગયા છે કાકા ઓલા સામું જોયું ત્યાં શું કરું આમ ગદ્ય ખરખમ દેખાય એવું જો 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 ગાડીઓ જ જોયો છકડી ભાઈ તો શું કે અમરેલીમાં શું કે બધા રીચ માણસો રહે ને પૈસા વાળી પાસે. તો ભાઈ ફાઇનલી અમે કોલેજમાંથી બહાર જાવીશ કારણ કે અમે હું લેવા જાવું છે બુક લેવા જાવીશ ઓલા બુક સ્ટોર સામે આમ ઓલે પણ બુક સ્ટોર છે ને બુક લેવા જાવીશ અત્યારે લેબ કાલની ઘોડા મજા જ છે સાહેબ ભાઈ બેવો નથી બેવું હોય બેવાનું બાકી ઘેરે ઉયું જવાનું. હવે એમ થાય કે હવે કાંઈક કોલેજમાં મેં ભણીશ અત્યાર સુધી એમ થતું નિયાળમાં ભણીશ તો ભાઈ જોવો કોઈ છે ને પણ હવે એમ નહીં એક વાત મને અત્યાર સુધી હજી નો સમજાણી કે આપણી કોલેજ છે એમાં જેટલા સાહેબુ કે વિદ્યાર્થી નથી એટલી તો ગાડીઓ છે સમજો થપ્પો ને થપ્પો છે સમજો ઠેઠ સુધી સમજો બધી એક જ જોવા મળે જો જી વેગનાર ટાટાની સ્વિફ્ટ પછી ઓલી ક્રોસ બસ ટોટલિંગ ગાડીઓ છે એમ ભાઈ જોવા. તમે ફાઇનલી અમે બપોરનું જમી લીધું છે 1K વાળા ભાઈ 1K વાળા ભાઈ તમે જ એક મિનિટ તમે જ હો આપણે ઓલું હું લીધું બે વસ્તુ હાલો ભાઈ ઈ ભાઈ ટૂંકમાં નો પોવાનું યોગેશભાઈ હાલો હાલો આમ કરી દો બે આંગળી બતાવી દો આ બાજુ હવે હરકી બતાવો બે આંગળી હાલો રેડી બસી ગયો હા બચી ગયો અને એના કર્તવ્યમાં ધૂટી ગયા છે શું કરશો એક ટૂંકમાં વાંચે સાહેબની જોવે અરે વનકેવાળા ભાઈ સામું જોવો જરીક આમ કરી આમ બે આંગળી બતાવી દો હું જઈમાં તમે તો ભાઈ ફાઇનલી અમારે કાલની જેમ આજે પણ ભાઈ હું થયું આપણે લેક્ચર જ નથી સાહેબ જ નથી સાહેબ ને હા હું એકચ્યુઅલીમાં ગુજરી ગયા છું ના ના એવું કઈ નથી સાહેબ ને ભાઈ પર્સનલી કામથી નથી આવ્યા અને અમારે શું કહેવાય લપોળા ભાઈ જો આમ જો આવે ઉભા રહે તમારું એડિટ કરી આવવા દો મોરે આવવા દો મોરે એ ભાઈ જોઈજો રાખવાને મોરે મોરો એટલે હાવ મોરે ન દેવાય. અને ભાઈ અમારે યોગાભાઈ બેઠા યોગાભાઈ કોંગ્રેચ્યુલેશન ફોર યોર. તો ફાઇનલી ગાઈસ અમે ટૂંકમાં બસ સ્ટેન્ડ તો નથી ગયા પણ અમે આવી ગયા ક્યાં આવી ગયા આપણે ગ્રાઉન્ડમાં આ જીમ ખાને ટૂંકમાં મોટું બહુ ગ્રાઉન્ડ છે ક્રિકેટ રમવાનું છે ભાઈ નિયા અમે ટૂંકમાં આવી ગયા આવું કાંઈક માહોલ છે અમે ટૂંકમાં શું કહેવાય સામે ઓલું આપણું બસ સ્ટેન્ડ વીવીઆઈપી પાસ આપે ને ત્યાંથી ઓલા સોરી ટિકિટ આપે એ ત્યાંથી ટૂંકમાં ફરીને અમે અહીંયા આવ્યા છે જો અમારી 3 ગાડી હોય એમને તો અહીંયાથી ને જવાતું હોય છે ને ત્યાંથી ને જવાય ને આવડું મોટું કોણ ઓલો જો પેલી ગાડી લઈને આવવાની હવે ઈ તો અમે તો અહીંયાથી ને જ આવ્યા પેલી ગાડી તમારી જ હતી ઈ તો અમે અહીંયાથી આવ્યો તો અહીંયાથી કે પેલી અમારી હતી ઈ તો તમે ઊભા રાખી દીધા એટલે તો ઈ તમારો વાક છે ને અમારો વાક અહીંયા પહેલા કોણ આવ્યો અમે આવ્યા ટૂંકમાં તો ભાઈ અમે આવી ગયા છે અહીંયા અમે ક્રિકેટ રમવા અમે અહીંયા ઓલા જીમ ખાને આવ્યા હતા પણ અમે અમને દિવાલ દેખાણી તો ભાઈ અમે દિવાલ શું કરું ટપુ એ જોવા જવું એ હું છે નહીં આવી આ દિવાલ બહુ મોટી નથી ઊંચી નથી અને બીજા અમારે 2 પ્લેયર આવ્યા ટૂંકમાં ગેંગ આખી ભેગી થઈ ગઈ ભાઈ રમવાનું તો ભાઈ ફાઇનલી ટૂંકમાં અમારે શું કહેવાય અમારો વારો આવી ગયો છે અમારી છે બોલિંગ અને સામેવાળાની છે બેટિંગ આ ભાઈ કેટલા આઉટ 2 આઉટ કર્યા ને આ ભાઈ 2 આઉટ કર્યા જો ઓલા ભાઈ હા મોજા 2 આઉટ કર્યા ભાઈ ટૂંકમાં અમે આમ જો આવ્યો છે ખાલી લોકેશન ચેક કરો ભાઈ લોકેશન ઓપ હામિદભાઈ આ બેની ખુશીઓ આઉટ
તો ભાઈ ટકાભાઈ બોલિંગ કરે. અરે હા, ઓકે ઓકે. તો આપણો બેટિંગ નો વારો આવી ગયો ફાઇનલી, અને ભાઈ દાનિશભાઈ આવી ગયા છે. એનું સન્માન કરવાનું, જરીક સન્માન કરી નાખી. ઉભા રહ્યો. હા જગા મેરો ભાઈ. અલ્યો તો ભાઈ આમાં દાનિશભાઈ સન્માન કરવું જ જરીક ચાલી રહ્યું. હાલો ભાઈ દાનિશભાઈ સન્માન કરવાનું છે. સીલ કરાવો, ઓલા મેડલ કરાવો. તો ભાઈ એક બોટલ લઈ લેજો. તો દાનિશભાઈ નું ભાઈ અમે ટૂંકમાં ફાઇનલી સન્માન કરી નાખ્યું. દાનિશભાઈ મત આપી દો, કહીજો. આપણે મત દેવાનો છે. બે ટીમ રમી છે, હજી એક ટીમ રમી છે. હવે આ બીજી ટીમ નું ગેમ પ્લે આપણે જોવી કઈ રીતનું છે. અને તમે હું વિજેતાને શું આપવાના છો? વિજેતાને આપણે એક આવશું એક અલ્ટ્રા રોલેક્સ ની ફર્સ્ટ કોપી. ઓકે. અને આ રેડમી નો એક મોબાઈલ છે. ઓકે ઓકે. 232 વાળો. ઓકે. એ મોબાઈલ આપવાનું છે. ઓકે. અને આપણે સ્પેશિયલ માસ્ક દેવાનું છે. તે ક્રિકેટરો માટે ભાઈ સ્પેશિયલ માસ્ક છે. તો ભાઈ આપણે દાનિશભાઈ નું શું કહેવાય એસન માં નહીં કે એ બધું આપણને એટલું બધું આપે ને ભાઈ દડા શું કહેવાય ફોકે એક નંબર. બીજી વાર રમવાનું ચાલુ કરી દીધું છે. અને ફાઈટર જેટ જાય ભાઈ, તમને દેખાય તો ઝૂમ કરીને જોઈ લેજો, કારણ કે ભાઈ આપણો ફોન આપ્યો નથી મિતભાઈ. હા તો ભાઈ જો ફાઈટર જેટ જઈને બીજી વાર રમવાનું ચાલુ કરી દીધું ને સાગરભાઈ આમથી બોલ અંબાવે છે. આ દનીશભાઈ ભાઈ એમ કાયદેસર ભાઈ આપણે આમ જો બિલ્ડિંગ ના છેડે ઉભા છે. ભાઈ આમ જો આ બોલ આવે જ નહીં, ઉપાડી જ નહીં, શાંતિથી ઊભું રહેવાનું. આની પછી આપણો જ દાસ છે ભાઈ. મિતભાઈ રોકી લીધો ફાઇનલી. મેચ જોવો ખાલી ક્રિકેટ પૂરો કરીને નીકળી ગયા દાનિશભાઈ. ફાઇનલી ભાઈ અમે ક્રિકેટ પૂરો કરીને આવી છવી. ફાઇનલી આપણે અમરેલી થી બગસરા તો પૂગી ગયા છવી. અને ભાઈ આજે કાંઈ બગસરા ધોરાજીવાળી બસમાં પબ્લિક હતી, મીડી બસ હોય એમાં નહીં તો 30 થી 40 જણા અમારે 70 જણા ઉપર હમાડે હતા. અને ભાઈ કેમ આવ્યું અમને ખબર. હું આવીને તરત ભાઈ આપણે પગે લાગવા માતાજી મંદિર આવી ગયા, દીવાબત્તી કરવા નતા. દાદાએ કીધું કરી નાખજે ભાઈ. મેં કીધું હું કરી નાખે, કાંઈ વાંધો નહીં. તો અત્યારે હું કહેવાય દીવાબત્તી તો આપણે કરી લીધા. હવે જાવીશ ઘરે ભાઈ.